સિહોર વોર્ડ નંબર 3ના નગરસેવકોએ ટાવર ચોક પેટ્રોલ પંપનો રસ્તો ખુલ્લો કરવા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું. બોલો શું છે ઈ સોસાયટીમાં રસ્તો કાયદેસર છે. રસ્તો અમારી બે ના કર્યો ઓલી કરવી હતા કાયદેસર છે. પંપવાળાએ રસ્તો બંધ કરી દીધો. અમારો રોડ અટકાવીને એમનામ પડ્યો છે, પણ હજી ખોલતા નથી. એટલે આખો વિસ્તાર ભેગો થઈને અમારે રજૂઆત કરવાની. સાહેબ શું કહે છે તો સાહેબ એની નિર્ણય લઈ લે, નગર અમારે બધાને એક તરફ લઈ જવાનું છે પાલિકામાં. એ રસ્તો અમારે ખોલાવવાનો છે. અહીં બાંધકામ તાત્કાલિક બંધ કરાવો. ટાઉન હોલ પાસે પેટ્રોલ પંપ જે આવેલ છે, ત્યાં જે કાયદેસરનો જે સીધા સોસાયટીનો રસ્તો છે, ત્યાં પેટ્રોલ પંપ દબાણ કરેલ છે. તો અમારી એવી માંગ છે કે રસ્તો ખુલ્લો કરવામાં આવે. જો રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો અમે ત્યાં ધરણા કરશું અને લોકોને રસ્તોની રજૂઆત છે તો એની માટે અમે પણ કલેક્ટરમાં પણ જઈશું. તો અમારી ચીફ ઓફિસર સાહેબને અરજી છે કે ભાઈ તમે તાત્કાલિક આનો નિર્ણય લ્યો અને કામ બંધ કરાવી અને જે કાયદેસર જે થતું હોય એ કાયદેસરની કાર્યવાહી કરો. અને ચારે ચાર સભ્યોની આ રજૂઆત છે. કામ ચાલુ છે તો તાત્કાલિક ધોરણે આ કામને અટકાવવા વિનંતી. આજે સાહેબ જે અમે ટાઉન હોલ પાસે પેટ્રોલ પંપ જે આવેલો છે તેમાં રસ્તાનું દબાણ કરેલ છે, પણ ત્યાં પેટ્રોલ પંપના માલિકે વંડીનું કામ ચાલુ કરેલ છે. એટલે અમારા જે સીધા સોસાયટીનો કે આખો વોર્ડ નંબર 3નો મેઇન રસ્તો ગણાય છે. તો અમારી રજૂઆત એવી છે કે રસ્તામાં જે દબાણ કરેલું છે એ ખુલ્લું કરવા આપશે. કાર્યવાહી કરવા. અત્યારે કામ ચાલુ છે. હા સાહેબ, ઈનોડમાં જેવું હોય તો